નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના। અમદાવાદની વધુ એક કોર્ટને બોમ્બની ધમકી મળી છે। ઘી કાંટા સ્થિત મેટ્રોપોલિટન કોર્ટને ધમકી મળી છે। કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ફાયર વિભાગની 3 ગાડીઓ કોર્ટના સંકુલમાં હાજર। કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવાઈ છે તો પોલીસની તપાસ શરૂ કરવામાં આવી છે। ફરી એકવાર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બની ધમકી મળી છે। ઉલ્લેખનીય છે કે ફાયર વિભાગની 3 ગાડીઓ કોર્ટ સંકુલમાં હાજર છે। પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। સંવાદદાતા ઋત્વિજ ફોન લાઈન પર જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ઋત્વિજ, જે પ્રકારથી એકવાર ફરી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, શું માહિતી, શું અપડેટ? જી, વાત કરીએ તો ફરી એક વખત આ મેટ્રોપોલિટન કોર્ટ છે તેને બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી મળી છે। સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસ કંટ્રોલ રૂમ અને ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી ત્યારે પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચી હતી અને જે બીડીડીએસની ટીમ છે તે પણ હાલ ઘટના સ્થળ પર પહોંચી છે। તકેદારીના ભાગરૂપે સમગ્ર જે પરિસર છે અને કોર્ટ છે તે હાલ ખાલી કરી દેવામાં આવી છે અને આસપાસમાં અને કોર્ટ બિલ્ડિંગમાં પણ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તપાસ કરવામાં આવી રહી છે। ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર એજન્સી A9ના અહેવાલથી ખબર। ભારતીયો માટે સૌથી મોટા રાહતના સમાચાર આવી રહ્યા છે। ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માટે મોટી રાહત આપી છે। ભારતીય ઝંડાવાળા જહાજોને પસાર કરવાની મંજૂરી આપી છે। સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે। યુદ્ધ વચ્ચે ભારત માટે આ રાહતના અને મોટા સમાચાર છે। તો ભારતમાં પૂર્વવત થશે ગેસ અને કાચા તેલનો જથ્થો। ઈરાને ભારતને મોટી ખાતરી આપ્યાનો દાવો થઈ રહ્યો છે। ભારત માટે ખુલ્લી રહેશે હોર્મુઝ સ્ટ્રેટ। સૂત્રો દ્વારા માહિતી। ભારતીય તિરંગાવાળા જહાજને મંજૂરી મળી છે તે માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે। સમાચાર એજન્સી A9ના સૂત્રોના હવાલાથી આ દાવો કરવામાં આવ્યો છે। એક દિવસ પહેલા S જયશંકરે કરી હતી વાત। ઈરાની વિદેશ મંત્રી સાથે ફોન પર વાત કરી હતી। તો વૈશ્વિક સંકટ વચ્ચે ભારતની કૂટનીતિની જીત થઈ છે। ગેસ સંકટ વચ્ચે આ સૌથી મોટા સમાચાર। ભારત માટે ખૂબ જ રાહતની આ વાત છે। સમાચાર એજન્સી A9ના અહેવાલથી આ ખબર સામે આવી રહી છે। ગેસ સંકટ વચ્ચે દિલીપ સંઘાણીનું મોટું નિવેદન। કાળાબજારી કરનાર સામે સરકાર કાયદાકીય પગલાં ભરી રહી છે। આ સમયમાં ગેસની કાળાબજારી કરતા લોકો પર ખાસ નજર। જાણ થાય તો સ્થાનિક પુરવઠા અધિકારીને ફરિયાદ કરવી। ગેસની કાળાબજારી કરતા લોકો સામે કાયદેસરના પગલાંની શરૂઆત। તો ખાતરને લઈને પણ આપ્યું છે નિવેદન। આ પરિસ્થિતિમાં પણ ખેડૂતો માટે બમ્પર સ્ટોકમાં ખાતર। હાલ સરકાર પાસે પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે। ઈરાન અને ઇઝરાયલમાં યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે તેની સીધી અસર ગુજરાત પર જોવા મળી રહી છે, કારણ કે ગુજરાત ભારતનું આર્થિક પાટનગર છે। આપણી સાથે દિલીપભાઈ સાંઘાણી છે। આપણે સીધા વાત કરીએ દિલીપભાઈ, જે પ્રકારની સ્થિતિ થઈ છે, સૌથી વધારે અસર ઉદ્યોગોને અને ખેડૂતોને થઈ રહી છે? સૌથી વધારે ઉપયોગ ખેડૂતોને થઈ છે એ તો હજી તો સિઝન નથી એટલે એ અસર આવશે નહીં। ઉદ્યોગોને થઈ છે એ વાસ્તવિક છે, એ સરકારના હાથમાં નથી। આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે રીતે યુદ્ધ ચાલી રહ્યું છે આ યુદ્ધમાં આપણે સૌએ કાળજીપૂર્વક સરકારની સૂચનાઓ, એનું માર્ગદર્શન, એની વ્યવસ્થા હોય એમાં સહયોગી બનવું પડશે। ત્યારે આવી મુશ્કેલીમાંથી આપણે બહાર નીકળીશું। ખેડૂતો માટે હું એ આશ્વાસન દેવા માગું છું કે દેશમાં જે ખાતર ઉત્પાદન સંસ્થાઓ છે, સહકારી કે પ્રાઇવેટ, એ બધા પાસે એટલો જથ્થો છે। સરકાર પાસે બફર સ્ટોક કેટલો છે એટલે આ સિઝનમાં ખેડૂતોને ફર્ટિલાઇઝરની કોઈ મુશ્કેલી નહીં પડે। આમ છતાં સરકારના માર્ગદર્શન મુજબ કેટલું ફર્ટિલાઇઝર કયા પાકમાં કેવી રીતે વાપરવું એ કાળજીપૂર્વક વપરાય, જેથી કરીને આપણે આપણી જમીન બચાવી શકીએ, આપણો ખર્ચ બચાવી શકીએ અને આપણો સારો પાક લઈ શકીએ। એ સ્થિતિ નિર્માણ થાય એ જરૂરી છે। ગેસ મળતો નથી, નાના ઉદ્યોગો, લારી ગલ્લાવાળા છે એ બ્લેકમાં ગેસ લઈ લે છે અને આનો ભરપૂર લાભ એજન્સીઓવાળા લઈ રહ્યા છે। કોમર્શિયલ ગેસ, રહેઠાણના ગેસને કોમર્શિયલ તરીકે વેચી રહ્યા છે અને કાળાબજારી મોટા પ્રમાણમાં કરી રહ્યા છે। સ્થાનિક પુરવઠા અધિકારીને ફરિયાદ કરીને આવા કાળાબજાર અને ગેસના સંગ્રહખોર સામે ફરિયાદ કરવી જોઈએ, જેથી સરકાર પગલાં લઈ શકે। અત્યારે જે ગેસનો કાળાબજારી કરે છે તેવા લોકો પર કાયદેસરના પગલાં ભરવાની સરકારે શરૂઆત કરી દીધી છે।
કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ઉલ્લેખનીય છે કે ગેસ સંકટ વચ્ચે દિલીપ સંઘાણીનું આ મોટું નિવેદન સામે આવ્યું છે. તો કાળાબજારી કરનાર સામે સરકાર કાયદાકીય પગલાં લે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક ઉર્જા સપ્લાય પર તેની અસર જોવા મળી રહી છે. ખાસ કરીને એલએનજી ગેસની સપ્લાયમાં ખલેલ પહોંચતા ગુજરાતના મોટા ઔદ્યોગિક વિસ્તારોમાં ચિંતા ફેલાઈ છે. અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસીના કેમિકલ અને ફાર્મા ઉદ્યોગ માટે ગુજરાત ગેસ કંપની દ્વારા આપવામાં આવતા ગેસ સપ્લાયમાં ઘટાડાની શક્યતા ઊભી થઈ છે. કંપનીએ ઉદ્યોગોને ઈમેલ દ્વારા જાણ કરી છે કે એલએનજીની ઉપલબ્ધતા ઘટતા રજિસ્ટર ઉદ્યોગોને આપવામાં આવતો ગેસ પુરવઠો લગભગ 50% સુધી ઘટાડવામાં આવી શકે છે, જ્યારે નોન રજિસ્ટર એમએસએમઈ ઉદ્યોગોને ગેસનો વપરાશ બંધ કરવા સૂચના આપવામાં આવી છે. વધારાનો વપરાશ કરનારાઓને વધારાના ચાર્જ ચૂકવવા પડશે. હોર્મુઝ વિસ્તારમાં શિપિંગમાં અવરોધ સર્જાતા એલએનજી સપ્લાયમાં વિક્ષેપ આવ્યો છે, જેના કારણે કેમિકલ, ડાઇઝ અને અન્ય ગેસ આધારિત ઉદ્યોગોના ઉત્પાદન પર સીધી અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉત્પાદનમાં તો 100% અસર દેખાશે જ, પણ જોડે જોડે ગવર્મેન્ટના એક પ્રયાસો ચાલી રહ્યા છે. ગુજરાત ગવર્મેન્ટના એન્જિનિયરિંગમાં બી જે કટિંગ માટે જે ગેસ યુઝ થતો હોય એલપીજી, એના ઉપર બી આની માઠી અસર થશે એવું દેખાઈ રહ્યું છે. અત્યારે જો કાપ મૂકવાનું ઓલરેડી ચાલુ થઈ ગયું છે, સામે ઓર્ડરો આવે પણ નહીં, અને આવવાના હોય કારણ કે જવાનું જ નથી. જે કોઈ પડ્યા છે એ પણ જવાના નથી. અને ક્રૂડ વધવાથી બધી જ કેમિકલ પ્રોડક્ટો ક્રૂડ આધારિત છે, બેન્ઝીન આધારિત, એટલે એના ભાવ પણ જબરજસ્ત વધી રહ્યા છે. એટલે નવા ઓર્ડર પણ નહીં મળે. ત્યારે ઉનાળો છે તો સૌર ઉર્જાનો વધુમાં વધુ ઉપયોગ કરીએ. કોમર્શિયલ ગેસની સંભવિત અછતથી હોસ્ટેલ મેસ ચલાવતા કોન્ટ્રાક્ટરોમાં ચિંતા વધી ગઈ છે. ગેસ સપ્લાય ઘટે અથવા અછત ઊભી થાય તો હોસ્ટેલોમાં ચાલતી મેસ સેવાઓ પર અસર થવાની શક્યતા છે. અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજની મેસમાં રોજના લગભગ 100 થી 150 વિદ્યાર્થીઓ જમતા હોય છે, ત્યારે દર મહિને અંદાજે 45 થી 50 ગેસ સિલિન્ડરનો વપરાશ થાય છે. જો કે સિલિન્ડર સપ્લાયમાં કાપ આવવાની આશંકાને ધ્યાનમાં રાખીને કોન્ટ્રાક્ટરે વિકલ્પ રૂપે ઓપરેશન ચૂલા શરૂ કર્યા છે અને ઇન્ડક્શનનો પણ ઓર્ડર આપવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થીઓને જમવાની કોઈ ચિંતા ન રહે. ગેસની અછત સર્જાય છે. રેસ્ટોરન્ટ, હોટલો અને મેસ ચલાવતા લોકો પણ ચિંતામાં છે. પરંતુ આપણી સાથે છે નરેશભાઈ, કે જેઓ એન્જિનિયરિંગ કોલેજમાં આવેલી મેસ ચલાવી રહ્યા છે. નરેશભાઈ, કેટલા વિદ્યાર્થીઓ રોજના જમતા હોય છે અને એક મંથમાં તમારે કેટલી સિલિન્ડરો યુઝ થતા હોય છે? આપણે 150 થી 200 છોકરાઓ પર ટાઈમ જમતા હોય છે, અને એપ્રોક્સલી મહિનાના 45 થી 50 બાટલા અમારે જોતા હોય છે. અને અત્યારે તો હોળીની રજાઓ હતી એટલે ચાલતું હતું. અત્યારે આજથી સોમવારથી મંગળવારથી રનિંગ થઈ ગઈ છે કોલેજ, ને અમે થોડો ઘણો સ્ટોક કરેલો હતો, અને છતાં આગળથી આવી પ્રોબ્લેમ થઈ એટલે અમે આનું ઓપ્શન પણ ગોત્યું છે આ ચૂલા માટેનું. અને હવે આગળ આવું ને આવું ચાલશે તો અમારે બહુ તકલીફ પડવાની છે. તો અત્યારે તમે ઓપ્શનમાં શું આગે ચૂલો બનાવ્યો છે? ચૂલો બનાવ્યો છે, અને અમે ઇલેક્ટ્રિક ઇન્ડક્શન પણ એપ્લાય કરી દીધું છે. જો કે મળી જશે તો ઠીક છે, કારણ કે એ લોકોને બી આગળ એટલી બધી માંગણી વધી ગઈ છે કે એ લોકો આવું કહે છે કે આપણે આગળનો જે ઓર્ડર છે એ પૂરો થશે પછી જ અમે આ કરી શકીશું, તમને આપી શકીશું. અત્યારે કેટલા આવે છે બોટલ? અત્યારે તો જેમ માંગીએ એક આપે, ક્યારેક ક્યારેક બે આપે, એવું થાય. અને આને સિવાય અમે ઓપ્શન ગોત્યું, એની પર અમે કરી સ્ટુડન્ટને ખવડાવીએ છીએ હાલ પૂરતું. તો એટલે સ્ટુડન્ટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી હાલ પૂરતું. તો અત્યારે અમે આ ઓપ્શન ગોત્યો છે, એટલે આમ 4-5 દિવસ માટે રહેશે તો અમે ચલાવી લઈશું. બાકી લોંગ ટાઈમ માટે આની આ તકલીફ રહેશે તો સ્ટુડન્ટને અમારે બંનેને તકલીફ રહેવાની જ છે. બિલકુલ, કારણ કે 100 થી 150 વિદ્યાર્થીઓ છે તે જમવા માટે આવતા હોય છે, પરંતુ અત્યારે ઓપ્શન છે તે શોધી કાઢ્યો છે, અને ઓપ્શનમાં આ ચૂલો છે તે તૈયાર કરવામાં આવ્યો છે કે ચૂલા ઉપર રસોઈ બનાવશે. સાથે જ ઇન્ડક્શનનો પણ ઓર્ડર આપ્યો છે, પણ ત્યાં પણ અત્યારે વેઇટિંગ ચાલી રહ્યું છે. કે અત્યારે જે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, 100 થી 150 વિદ્યાર્થીઓ છે તે જમવા માટે આવતા હોય છે, પરંતુ